સુરતમાં કરોડોની છેતરપિંડીની ઘટના સામે આવી છે। સુરતના સરથાણાના બિલ્ડર સાથે દલાલ અને અન્ય બે ઇસમો દ્વારા છેતરપિંડી કરવામાં આવી છે। વિશ્વાસ કેળવી 13 કરોડની જમીન પચાવી પાડી હતી। સુરતના સરથાણાના બિલ્ડર સાથે કરોડોની છેતરપિંડીની ઘટના સામે આવી છે। દલાલ અને અન્ય બે ઇસમો દ્વારા આ છેતરપિંડી કરવામાં આવી હતી। વિશ્વાસ કેળવીને 13 કરોડની જમીન પચાવી પાડી હતી। 13 કરોડની જમીનના 1.50 કરોડ ચૂકવી દસ્તાવેજ કરાવી લીધો હતો અને 2012 થી ઓળખાતા દલાલ મારફતે જમીન વેચી મારી હતી। ત્યારબાદ બાકીના રૂપિયા પેટે 50 પ્લોટ આપવાની વાત કરી હતી। બિલ્ડર દ્વારા તપાસ કરવામાં આવતા પ્લોટ અન્યના નામે કરી દીધા હોવાનું સામે આવ્યું હતું। છેતરપિંડી થતા બિલ્ડર દ્વારા હાર્દિક ગઢવી અને હિતેશ નાવડિયાને ફરિયાદ નોંધાવી છે। સરથાણા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। પોલીસે આ ત્રણેય આરોપીઓને પકડી પાડ્યા છે, ત્યારે જમીન દલાલ અને અન્ય બે ઇસમોની ધરપકડ કરવામાં આવી છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।